મિત્રો એક વસ્તુ છે ને ખરેખર વિચારવા જેવી છે કે ભાઈ હમણાં સુધી એવું બનતું હતું કે ભાઈ આજે તમે ગેસનો બોટલ બુક કરો ને એટલે કાલ સુધી તો તમારા ઘરે ડિલિવરી થઈ જ જતી હતી. ભાગ્ય જેવું બનતું હતું કે ભાઈ બીજો દિવસ થાય તો અચાનક ખબર નહીં એવું શું થઈ ગયું કે આવડી બધી અછત આવી ગઈ એમ. અને ધીમે ધીમે અછત થાય તો સમજ્યા પણ એક ભેગી આવડી બધી. અને મિત્રો કોઈક જગ્યાએ ખરેખર એવું પણ બન્યું છે કોઈકને 2 ગેસના બોટલ છે ને એને એમ થાય કે ભાઈ હું છે ને 25 દિવસ પછી ડિલિવરી થવાની છે તો હમણાં જ બુકિંગ કરાવી દઉં, જો ખૂટશે તો લઈ લઈશ અને નહીં ખૂટે તો પાછું મોકલી દઈશ. તો એના કારણે મિત્રો ભારે પેનિક બુકિંગ થઈ ગઈ. અમુક જણાને એના કારણે ગેસની લાઈનોમાં ઊભું રહેવું પડ્યું ને અમુક જણાને તો મિત્રો ઘણા બધા ગેસના બોટલ પણ મળી આવ્યા છે. આવું પણ ક્યાંક બન્યું છે. જો કે મિત્રો ભારત સરકાર પોતાની જિમ્મેદારી પૂરેપૂરી નિભાવી રહી છે અને શિવાલિકા અને નંદા દેવી એલપીજી કેરી કરતા 2 મોટા શિપ છે ને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરી 16 અને 17 તારીખના મિત્રો કંડલા અને મુન્દ્રા પોર્ટ ઉપર પહોંચી આવવાના છે. એ પણ 92,000 મેટ્રિક ટન એલપીજી ગેસ કેરી કરીને મિત્રો આવી રહ્યા છે. અને એને પ્રોટેક્ટ કરવા માટે છે ને ભારત સરકારે સ્પેશિયલ મિત્રો ઇન્ડિયન નેવીને મોકલ્યા છે કે તમે જઈને એને પ્રોટેક્ટ કરો જેથી કોઈ પણ જાતની આપણે નુકસાન ન થાય. એટલે મિત્રો ભારત સરકાર પોતાની જિમ્મેદારી નિભાવી જ રહી છે. પરંતુ મિત્રો આપણે હવે એ જાણી લઈએ કે ગેસના પ્રાઇસ ભારતની કમ્પેરિઝનમાં બીજા દેશોમાં કેવા છે. તો કે મિત્રો આ રહ્યો ચાર્ટ તમે જોઈ લો તો કે ભાઈ જર્મની છે, ફ્રાન્સ છે, યુકે છે, નેપાલ, બાંગ્લાદેશ બધામાં મિત્રો કમ્પેરિઝનમાં વાત કરી તો ભારતનું થોડું જાજુ સસ્તું જ છે. અને યુએસએની વાત કરીએ તો એનો પણ મિત્રો આપણી એની કમ્પેરિઝન લગભગ સરખી જ છે. તો મિત્રો હવે સસ્તું ક્યાં કરે છે, સૌથી મોંઘું એલપીજી ક્યાં કરે છે. તો મિત્રો સૌથી સસ્તાની વાત કરીએ તો ઈરાન છે, સાઉદી અરબ અને એલસીડી આ જગ્યાએ છે ને એલપીજી ગેસ સસ્તું મળી રહ્યું છે. અને સૌથી મોંઘુની વાત કરીએ તો એ છે મિત્રો હોંગકોંગમાં, જાપાનમાં અને નોર્વેમાં. બસ મિત્રો એવું થવું જોઈએ કે દરેકને એલપીજી ગેસનો સિલિન્ડર મળી જાય અને કોઈને લાઈનમાં આવવું ન રહેવું.